એક મનોજ ના લીધે થોડી તકલીફ પડી છે. આ રીતે વાંધો આવ્યો તો બાપા. હવા કરો હમણાં સંજયભાઈ ને બોલાવ્યો અહીંયા. સારું કેવાય એટલું બધું તો સુધરી એવું ગયો. નથી હમણાં નવરાત્રી આવવાની ને એટલે ગરબા શીખવા. હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો? બધા મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12:30 ને આપણે બધું જ કામ થઈ ગયું છે. બસ રસોઈ બનાવવાની છે, પણ એ થોડીક વાર રહીને બનાવશું. અને મારે એક પાર્સલ આવ્યું છે, હું તમને બતાવું. જો આટલું મોટું પાર્સલ આવ્યું. ક્યાંથી ના આવેલું છે? શેમાંથી? બ્લુ ડાર્ટમાંથી ના આવેલું છે. 99,999 રૂપિયાનું છે. અને એમાંથી આ છે ને એકદમ ટ્રેન્ડિંગ છે આ ક્લેઈકો. આ એની કંઈક શું કહેવાય, આ ફેસ ઉપરના જે પિમ્પલ્સ ને દાગ ને એના માટે છે. પણ આ મારે એક પ્રમોશન માટે આવેલી છે ને, બહુ વાયરલ છે ઇન્સ્ટાગ્રામમાં. જ્યાં જોઉં ત્યાં મને દેખાય છે. પણ મારી પાસે આવી ગઈ છે. આપણે આનો વિડીયો બનાવવાનો છે ને ટ્રાય બી કરવાની છે. આટલું છોટું એવું પેક પણ બહુ મોંઘું છે. શું બનાવે છે? ભાજી. ગટુ ક્યાં ભાઈ? લો જો તું સોવા એક થઈ ગયો. બારે કોઈ નથી દેખાતું. તો જમવાનું આવી ગયું છે, મેથીની ભાજી ને રોટલી. તો ચલો આપણે જમી લઈએ. હા ઓકે, 7 વાગે આવશે, બરાબર? તો 5 વાગે. ઓકે, તો 5 વાગે આવશે. હાલો ખેલવા વહી જાવ. એને ટ્રકમાં ભર્યું છે બધું લાકડા ને એવું. હવે ખેલ છે. હું લેવું છે? પાટપ લેવો છે? તારે તો બહુ બધું લેવું હોય. આમાં બેહડા છે આ બધા રોજ. પાટપ કે છે, નાવાનો ટપ નથી આવતો એની વાત કરે છે. અરે બસ ગટો. આવું બધાને તે અહીંયા બેહાડ્યા છે, ઝીણા ઝીણા ને બધાને. ગણપતિ ને આમાં હાથી. શું કઈ કહેવાય? આને શું કહેવાય? એને બાલટી કહેવાય. બાટપ તો મોટો આવે, આ બાલટી નાની છે. બેન મહેંદીનો કોણ લઈને આવ્યા છે. હવે ગોરી વ્રત હાલે છે, તમારે બેનને લગાવવું છે કે મને તું લગાવી દે? બધી છોકરીઓ લગાવીને આવે ને રોજ ચાંદા કરવા. પલ્લી ગયો માલો ટીંકલો ગલમીનો. કેવી ડિઝાઇન કરવી છે બોલી દે હાલ. સુરત દાદા વાળી ચંદા મામા કરવાના હોય, સુરત દાદા ન હોય. હાલ કરી દો. ગટુ જો મહેંદી મૂકી દીધી હતી ને કાઢી નાખી. જો કલરે આવી ગયો. વાવ ગટુ, અહીંયા હોતે કેમ ડિઝાઇન કરી? એ ભીનું છે મીઠું, અહીંયા ડિઝાઇન કરી વાંધો ને. વાવ ગટુ વાવ. હું કહેતી હતી દરવાજો ખોલીને ક્યાં જાવું છે? લે ઈ તો જો જાય છે કે હું પાપા પાસે જાઉં. ધીમે ધીમે બેન ધીમે. લીને જો તાર મોઢું જો તાર. જાને પણ એમ ન કરાય. ફોનમાં અંદર કોણ ઘૂસે? ઘૂસી જાઓ. એમ ન ઘૂસાય. અને સમજાવો ચિંકીને. લબુ લઈ આવી ને પાછું, પછી પાછું તોડી નાખશે ને પછી કે પાછું બીજું લઈ ગયો રમકડું. રોજ રમકડા જ લેવરાવીશું તે. એ ગઈ પાગી ગયું. કે તો નહીં મારા દીકરાને તો વારો પડ દે. મારું દીકરા મારું આ હવે લબુ બોલાય. બુબુ હળી કે ગયું. નંબર ગટુ મૂકે. હળી ગયેલું છે હાવ. બસ ઈ હરી ગંધારું છે. ઈ ગંધારું છે. હા
જો ગટુન તૈયાર કરે છે. ઢંઢેરો પીટી દીધો છે પાપાએ પરફ્યુમ લગાવીને. તો અમે ગટુ વિડીયો બનાવવાના છીએ. તું બે કે આમાં કેવું જવાનું તો બહાર હા. અને પરફ્યુમ લગાવીને તો ખુશ્બુ આવી ગઈ. દોડી ગયા બહાર દોડીને આવી. તમે જાઓ જ છો. કાન થયો, કાન. હા હા કાઓ પાછો કાન બોલતી હે કેમ હું છું બોલી વજન ધલાઈ ગયો. એવું નથી. પછી જો અહીંયા ગયા હોત ને તો વાહેથી રોવત ને પાછો ધોકો થાત ઘરે લેવા. અચ્છા. લાગે આમ લઈ લો હારવા. ભલે આવતી કે આટા મારશે. અરે કર્યો ગટુને સ્કીમ આપી પણ ભેગું ન થયો. ઈ આનો જીવ ન માને. ઈ જ લઈને વાલ ગટુય કે આવશે. અમે અત્યારે આવી ગયા તક્ષશિલા પાસે. એમ જે ગરબા ક્લાસમાં ઉપર જવાનું છે. અહીંયા હું પડી હતી ને મારા પગમાં વાગ્યું હતું ત્યારે તમે દાંત કાઢતા હતા. મને ખબર આજ હું છે. પડ્યો હોય તો બહુ દાંત આવે મજા આવે. ઊભાઈ ન કરવી અમે. કેવી તાર મમ્મા લહરી અને જીતી આપણે હું આ પડે ને તો આપણે આને ધક્કો માર દેવો. ઓકે ભલે દાદરમાં પડી જતા. તાર મમ્મી લહરી જીતી અને કહી દે શટ Shut up. લીપમાં તો પૂરી ગયા તો આપણે આ લીપ કવડી એવી આમ તો જો 5 જણા તો માંડ હમાય બોલો બંદર એ અમે ઓલા તને કહો સંજયભાઈ ની 2 માણા આવ્યા તા હમાય નીચે જાય લીપ. હાલી હાલી મને એમ કે મારા લીધે મને એમ હતું આ બંધ થઈ જાય એમ હમણાં. પેલી લીપ કેવડી ઢીસકી એવી 2 જણા કપલ બીજી વાર દરવાજો ખુલ્લો મને એમ લાગ્યું બંધ થઈ ગયો. તમે હાલી હો બેઠા બધા હરકેર પાસે હાલી એક મનોજ ના લીધે થોડી તકલીફ પડી છે. આ રીતે વાંધો આવ્યો તો બાપા. હવા કરો માં હમણાં સંજયભાઈ ને બોલાવ્યો અહીંયા દેખાય તો અહીંયા દેખાય બધું. ગટ તને દોઢી આવડે છે દીકા હે લેન પાપા પાસે જાય એન પપ્પા પાસે જાય છે ઈ તો ઠીક છે મારે રમવા છે ગરબા. કે તારા ક્યાં બેવું તારા કેમ બે ગયા બે બાપ દીકરી અહીંયા તારા લીધે મારે જવું પડે એ મને ત્યાંથી બેહાડીને અહીંયા મૂક્યા ઘડી ઘડી રમવા દેતો હોય તો તો ગરબા રમીને વહી એવા છે હીરો. મજા નહોતી તોય કૂદકા મારતા હતા. ગટુએ તને રમવા ન દીધો ઈ હારે હોતી હવે નહોતો આવડે મને છે હું ખબર. તને એમ કહું. લે આજ મયુર તો એકલો આવ્યો ભાઈ માણસ ક્યાં મૂકીને આવ્યો મારા પપ્પા કરે હારાન કરે. લે હા હા ગરબા એ આ સુધરી જોઈ તો આમ તો જો દાઢી બાઢી ને પર્સનાલિટી જો હાવ સિમ્પલ માણસ બની ગયો પેન્ટ ના ન હોય ગયા. સારું કેવાય એટલું બધું તો સુધરી એવું ગયો નથી હમણાં નવરાત્રી આવવાની ને એટલે ગરબા શીખવા. સમજ રહ્યો સમજ રહ્યો સમજો? અચ્છા. એટલે ઈ આવ્યા. ટપુ હારે આમાં આવશે કેવું છે ખબર બદલો લેવાની વાત છે હા. આપણે ફાર્મ હાઉસ માં જતા હા. તરતા આવડી ગયું હતું હા. એમાં પેલા ગરબા શીખી ગયા પછી એમ કે હવે શીખવું હોય તો ચાલુ જ થાય એનું. તે મયુર ત્યાં ટપુ સેનાને હારે આવી કે એકલો આવી પેલા મયુર શીખી જાય પણ આ વખતે હે આ વખતે પેલા મયુર શીખી જાય તું જો શીખીને આજને આજ. શીખીને તું પેલો સ્ટેપ કયો લઈ બસ ઈ તો ધધવાનો પેલું પગલું ઈ ફેરવાનું છે કોકને ધધવા કે પણ એને શું થાય ઈચ્છા? મારે નથી કેવું. એને જીમમાં જવાની ઈચ્છા ન થાય ઈ હું ઈચ્છા વધારે નથી કેવું. ઈ માણસ જ નહીં 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 મને ઈચ્છા હોય ઘણી પણ આમ બધું માહોલ હોય ને તો ગટુ તને પેલી ઈચ્છા શું થાય લોલીપોપ ખાવાની એક તો ફેંકી દીધો પિંક કલર નો મોઢામાં નાખી અમે આ કલર નો નથી ખાવો. ગરબામાંથી નિવૃત્તિ લીધી ને હા પછી આજ અમે રમીને જોયું ને અમે હાફી જઈએ છીએ.
હા હવે એનર્જી નથી એટલે હવે અમે રોજ ગરબા રમશું હા. અને એનર્જી પણ બનાવશું. તું બે ત્રણ મહિના રમી તા ગુજરી જાય તું નહીં એનર્જી બનાવી હતી તારી- એકચ્યુઅલી એવું છે કે મોદીએ બધા એનર્જી ડ્રિંક બેન કરી નાખ્યા છે ગુજરાતમાં એટલે આપણે એનર્જી નથી લાવી પાણી પીને રમશું આપણે મહિલો તો જોરથી રમે તો ગુજરી જાય વધારે પડતો રમે તો મારા આમ આંખ ફરી જાય. તો હવે તારે એક કામ કરે તું ફાસ્ટ રેમ ને તો 108 નો ફોલીને આ હેઠે જ રાખો હાચી ને? હેઠે નહીં ને ઉપર ચડાઈ દઈ જાય હેઠે નહીં દઈ જાય. મારે એમ નથી કરવાનું. જો હા હું રમવા આવું ને ગરબા હા એટલે મારે એક જ વસ્તુ કરવાની, પેલા 108 ને ફોન કરી દેવાનો, પછી રમવા જવાનું. જેવું એને કંઈક વાંધો હોય, નીચે નહીં ઉતરે, ઉપરથી ઘા કરી દેવાનો, સીધા ambulance માં. સીધો ઘા કરો ને સીધો અહીંયા આવ્યો તો સીપરા ઉપર અરે ઓલા લઈને ઉભા. સીધો અહીંથી અશ્વની કુમારો એમ્બ્યુલન્સ માં અને લગભગ તમે લોકો ગુજરશો ત્યારે તમને તો લગભગ તું નહીં આવીશો ધર્મ રથ કહેવાય ને આપણે, હા હા એને સારથી રથમાં લઈ જાય બરોબર છે. અને મને તો સરકારી વાનમાં લઈ જાય.